મિત્રો, ગુજરાતમાં રહેતા તમામ લોકોને ચોટીલાવાળી માં ચામુંડા પર ખૂબ જ શ્રદ્ધા છે. તેથી જ તો કેટલાય લોકો મહિનામાં 2 થી 3 વખત માં ચામુંડાના દર્શન કરવા ચોટીલા જરૂર પધારે છે. કહેવાનો મતલબ એ છે કે દિવસ આખો આ ધામ ભક્તોથી ઉભરાયેલું રહે છે. તમે સાંજની આરતી થાય ત્યાં સુધી ચોટીલાના ડુંગર પર રોકાઈ શકો છો, જમી શકો છો, ફરી શકો છો. પરંતુ સાંજની આરતી બાદ દરેક લોકોને ડુંગર પરથી નીચે ઉતારી દેવામાં આવે છે. એકાએક આ સ્થળ વિરાન થઈ જાય છે. ચાલો ફટાફટ નીચે ઉતરો, નહીતર અહીં ન થવાનું થશે. મિત્રો, આવું કેમ હશે? જો કોઈ વ્યક્તિ રાતના સમયે ભૂલથી પણ ડુંગર પર રહી જાય તો તેની સાથે શું થતું હશે? અને આજે પણ ભક્તો શા માટે કહે છે કે ચોટીલાવાળી માં ચામુંડા હાજરા હજુર છે? અને રાત થતાં ચોટીલાના ડુંગર પર એવું તે શું થતું હશે? જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં માં ચામુંડા લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો.